ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ચૂંટણી નહીં લડે, એમને ટિકિટ નહીં મળે તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જીતવા ખૂબ જ મુશ્કેલી છે. કેમ? તમે જોતા હશો કે મિત્ર, ગુજરાતની અંદર ચેતરભાઈ વસાવાના લીધે જ આ પાર્ટી ચાલતી હોય એવું દેખાઈ રહ્યું છે. કેમ કે આદિવાસી સમાજના એક હીરો તરીકે જાણીતા છે. અત્યારે જ્યારે દાહોદની અંદર મિટિંગ થઈ હતી, એમાં એવું કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ધારાસભ્યને ટિકિટ નહીં મળે એવું લોકો કહી રહ્યા છે. પરંતુ મિત્રો એવું નથી, બિલકુલ બી નથી. અત્યારે વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા વિશે આપણે થોડી ડિટેલમાં જાણી લઈએ કે એમને ટિકિટ નહીં મળે અને ચૂંટણી નહીં લડે તો ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જીતવા ખૂબ જ મુશ્કેલી છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. કે તમને ખબર છે, આપણે ગુજરાતભરની બધી જ માહિતી જે છે આ જ ચેનલ પર તમને પ્રોવાઈડ કરી રહ્યા છે. તો એવું બિલકુલ બી નહીં મિત્રો. ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે 2087ની ચૂંટણીની અંદર ધારાસભ્ય તો શું સાંસદ સભ્ય બની શકે છે, કેમ કે લોકો એમને સપોર્ટ કરે છે, લોકોનું કામ બોલે છે, લોકોને એને ખૂબ સારી એવી સફળતા અપાવે છે, લોકો માટે બોલે છે. તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ખૂબ લોકો પબ્લિક જે છે એ સપોર્ટ કરી રહી છે. હવે આવનારો સમય બતાવશે, કેમ કે એમને ટિકિટ મળશે કે નહીં મળશે એ આપણે કોઈ લેવા દેવી હોતી નથી મિત્રો. આપણું કામ છે કે તમારા સુધી અમારે માહિતી પહોંચાડવાની અમારું કામ હોય છે. તો ખરેખર મિત્રો, અત્યારે ગુજરાતની અંદર જે ચૂંટણી આવી રહી છે ત્યારે અલગ અલગ પક્ષના લોકો, અલગ અલગ પાર્ટીના લોકો ગામડે ગામડે, ગલીએ ગલીએ, સિટીએ સિટીએ જઈ રહ્યા છે. હવે પોતપોતાના પાર્ટીની પ્રચાર ચાલુ કરી રહ્યા છે. તો ખરેખર મિત્રો કરવા જરૂરી છે કે પોતપોતાની ટીમને, પોતપોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટે લોકો અત્યારે ગામડે ગામડે ફરી રહ્યા છે પોતાની પાર્ટીઓ લઈને. તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આવનારા સમયમાં ચેતરભાઈ વસાવા શું સાંસદ સભ્ય બની શકે છે કે પછી મુખ્યમંત્રી બની શકે છે, એ અવશ્ય તમારે કહેવાનું છે.